નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા ચૌહાણ. સ્વાગત છે આપ સર્વનું આજના નવા એપિસોડમાં. વિશ્વાસ સ્વરૂપમ નાથ દ્વારા. શ્રાવણના સરનામે શિવના ગામે. કાકા સાહેબ કાલેલકર કહે છે કે વાણી વિચારની ભાષા છે, કલા હૃદયની અને સદાચાર ધાર્મિકતાની, એટલે કે જીવનની ભાષા. શિવ ભક્તો મળે ત્યારે તેઓ એકબીજાને ઓમ નમઃ નારાયણ એટલે કે હું નારાયણને નમસ્કાર કરું છું એમ સંબોધન કરે છે. નમસ્કાર પણ અન્ય દેવી તત્વને અર્પણ થાય તેવી અહીં કલ્યાણકારી ભાવના છે. જગતના દરેક ધર્મને આમ શિવપંથી આવકારે છે. શ્રાવણ સુવાસ વિશ્વાસ સ્વરૂપમ નાથ દ્વારા. શિવની ઊંડાઈ આગળ પાતાળ ટૂંકું પડે અને ઊંચાઈ આગળ આકાશ પણ ટૂંકું પડે. રાજસ્થાનના નાથદ્વારામાં વિશ્વાસ સ્વરૂપમ દુનિયાની આ સૌથી ઊંચી શિવ પ્રતિમા છે, જેના નિર્માણમાં 10 વર્ષનો સમય લાગ્યો છે. આ શિવ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થા તરફથી તૈયાર કરવામાં આવી છે. આ શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે. ભગવાન ભોળાનાથની દિવ્ય અને ભવ્ય પ્રતિમા 20 કિલોમીટર દૂરથી પણ તેના દર્શન થઈ શકે છે. જુદા જુદા એંગલથી આ પ્રતિમાને નિહાળવાથી શિવના અલગ અલગ રૂપના દર્શન થાય છે. મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી હતી. મદન પાલીવાલે શિવ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતભરના સંતોને આમંત્રણ આપ્યું હતું. ત્યારે વૈદિક મંત્રો દ્વારા આખું નાથ દ્વારા ગુંજી ઉઠ્યું હતું. નાથદ્વારાની ગણેશ ટેકરી પર બનેલી પ્રતિમા 51 વીઘા જમીનમાં બનાવવામાં આવી છે. ધ્યાન મુદ્રામાં બિરાજમાન શિવની પ્રતિમાને નિહાળીને અલૌકિક અનુભૂતિ થાય છે. રાતના સમયે શિવ પ્રતિમા સ્પષ્ટ દેખાય તેના માટે ખાસ લાઇટ્સ લગાવવામાં આવી છે. દર્શન માટે લિફ્ટ અને સીડીઓ તથા શ્રદ્ધાળુઓના આરામ માટે હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં એકી સાથે 10,000 લોકો પ્રવેશ કરી શકશે. પ્રતિમાના સૌથી ઉપરના ભાગ સુધી પહોંચવા માટે 4 લિફ્ટ અને 3 સીડીઓ બનાવી છે. 369 ફૂટ ઊંચી આ પ્રતિમા બનાવવા માટે ઘણું બધું સ્ટીલ, લોખંડ તેમજ કોન્ક્રીટ અને રેતીનો ઉપયોગ થયો છે. આ પ્રતિમા 250 વર્ષની સ્થિરતાને જોતા બનાવવામાં આવી છે. 250 કિલોમીટર પ્રતિ સ્પીડમાં આવતી હવાથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય. આ પ્રતિમાની ડિઝાઇન વિન્ડ ટનલ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં થયું છે. વરસાદ અને તડકાથી બચવા માટે તેના પર ઝીંકનું કોટિંગ બાદ કોપર કલર લગાવાયો છે. આ યાત્રાધામ સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે અને રાજસ્થાનના પર્યટનનો નવો માર્ગ ચીંધશે. યાત્રાળુ બધી સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા થઈ રહી છે. કલાકો સુધી આ પ્રતિમાને નિહાળીએ પણ આંખને ધરવ થતો નથી. ભગવાન શિવની આ અદ્ભુત પ્રતિમા શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર બનશે. ઈશ્વરથી મોટું કોઈ નથી એ સંદેશ આપશે. ઓમ નમઃ શિવાય.